સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 7 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 7 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ સ્વચ્છતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા વિશ્વ સ્વચ્છતા દિવસની, એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે મિત્રો 5 મેના રોજ. બરાબર, દર વર્ષે 5 મે વિશ્વ સ્વચ્છતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનું આયોજન WHO દ્વારા કરવામાં આવે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એનું આયોજન કરવામાં આવે. થીમની વાત કરીએ મિત્રો, 2025ની થીમ શું છે? તો વર્ષ 2025ની થીમ છે ઇટ માઇટ બી ગ્લોવ્સ, ઇટ્સ ઓલવેઝ હેન્ડ હાઇજીન. બરાબર મિત્રો, 5 મેના રોજ દુનિયાભરમાં વર્લ્ડ પોર્ટુગીઝ ભાષા દિવસ પણ મનાવવામાં આવે છે અને આ દિવસ યુનેસ્કો દ્વારા મનાવવામાં આવે. હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ. હાલમાં 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો, 3 મેના રોજ. બરાબર, 1 મેના રોજ મિત્રો ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ મનાવવામાં આવ્યો. 2 મેના રોજ વિશ્વ ટૂના દિવસ મનાવવામાં આવ્યું. આટલા દિવસ તમારે યાદ રાખવાના. હાલમાં મિસ વર્લ્ડ સ્પર્ધાનો 72મો સંસ્કરણ ક્યાં આયોજિત થશે? તો મિસ વર્લ્ડ સ્પર્ધા એનો 72મો સંસ્કરણ ક્યાં આયોજિત થશે? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં તેલંગાના. તેલંગાનાના પાટનગર હૈદરાબાદ ખાતે આ વખતે મિસ વર્લ્ડ 2025નું આયોજન કરવામાં આવશે. બરાબર, 2024માં મિત્રો મુંબઈમાં આયોજન થયું હતું, 2025માં હૈદરાબાદમાં, ભારતમાં પ્રથમ વખત 1996માં બેંગલુરુમાં આયોજન થયું હતું અને આ વખતે ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? તો નંદિની ગુપ્તા. બરાબર, નંદિની ગુપ્તા જે છે એ રાજસ્થાનની છે અને ભારતનું પ્રતિનિધિત્વ કરશે મિસ વર્લ્ડ સ્પર્ધા 2025માં. હાલમાં કયા દેશે તમામ સરકારી સ્કૂલોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ફરજિયાત વિષયના રૂપમાં સામેલ કર્યું છે? એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બરાબર, તો મિત્રો યુનાઇટેડ અરબ એમિરેટ્સ એણે પોતાના તમામ સરકારી સ્કૂલોમાં એઆઈને ફરજિયાત કર્યો છે એક વિષયના રૂપમાં. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા માટે. યુએઈનું કેપિટલ છે મિત્રો અબુધાબી, કરન્સી છે દિરહામ અને પ્રેસિડેન્ટ છે મોહમ્મદ બિન જયદ અલ નાહયાન. હાલમાં પ્રથમ રાયસેના મધ્ય પૂર્વ સંમેલન અબુધાબીમાં થયું. યુએઈએ 2025ને સામુદાયિક વર્ષ જાહેર કર્યો છે. દુબઈ દુનિયાની સૌથી મોટી સોનાની ઈંટનું અનાવરણ કરવામાં આવ્યું. એર એક્સપો 2024 હાલમાં અબુધાબીમાં થયું છે. હાલમાં સ્પેસ ટેક પોલિસી જાહેર કરનારું ગુજરાત કેટલામું રાજ્ય બન્યું છે? તો સ્પેસ ટેક પોલિસી. બરાબર, ગુજરાત સ્પેસ ટેક પોલિસી હાલમાં રજૂ કરી છે. આવું કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બની ગયું. કયું રાજ્ય? પ્રથમ રાજ્ય. આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં સ્થાનિક અવકાશ ટેકનોલોજી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે. આ માટે ગુજરાત સરકાર ઇન્સ્પેક, ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાથે ભાગીદારી કરશે. ગુજરાતની આ નવી સ્પેસ ટેક નીતિ સેટેલાઇટ પેલોડ્સ અને તેના ભાગોના ઉત્પાદનથી લઈને કમ્યુનિકેશન અને પ્રોપલ્શન સિસ્ટમ્સ ગ્રાઉન્ડ સ્ટેશનો સેટેલાઇટને ઊભું કરવાનું રહેશે. તો તમારે યાદ રાખવાનું છે ગુજરાત પ્રથમ સ્ટેટ બની ગયું છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે બેલીપની, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની, તલાટીની અને જીપીએસસીની. બરાબર, એક્ઝામ ટુડેનું 6 મહિનાનું કરંટ અફેર્સ. એમાં તમને આઈપીએલ 2025, બજેટ 2025, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, અયોધ્યા જીકે, ઇકોનોમી કરંટ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, સ્પોર્ટ્સ કરંટ, ચેમ્પિયન્સ ટ્રોફી, પદ્મ એવોર્ડ્સ 2025 એટલે કે ટોપિક વાઇઝ મિત્રો અલગ કરંટ અફેર્સની પીડીએફ મળશે. છેલ્લા 6 મહિનાની મંથલી કરંટ અફેર્સની પીડીએફ અલગ મળશે. બરાબર, 5000થી વધારે પ્રશ્નોનો આની અંદર સમાવેશ છે. જીપીએસસી, એસટીઆઈ, હાઈકોર્ટ, પીએસઆઈ, આરએમસી. આજે મિત્રો જે એક્ઝામ હતી એમાં પણ 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. સબૂત માટે તમે ટેલિગ્રામ લિંક પર ક્લિક કરો, ટેલિગ્રામમાં સબૂત મૂક્યા છે. તો પીડીએફ માટે માત્ર 120 રૂપિયા, 6 મહિનાનું કરંટ અફેર માત્ર 120 રૂપિયા. 95104111 પર 9510411961 પર 120 રૂપિયા. ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો મિત્રો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. પીડીએફ મિત્રો લઈ લેજો તમે. 100% કરંટ અફેર આપણું પૂછાય છે. બરાબર, વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી હોય છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આવશે. હાલમાં ક્યાં ગોલ્ડ સિક્કા દ્વારા ભારતના પહેલા સોના પીગળાવવાવાળા એટીએમનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો ગોલ્ડ સિક્કા દ્વારા ભારતના પ્રથમ, એટલે કે તમે ગોલ્ડના કોઈન નાખશો તો એ એટીએમ તમને સિક્કાને પીગળાવીને આપશે. હૈદરાબાદ મિત્રો રાઈટ આન્સર છે આમાં. હૈદરાબાદ તેલંગાણાનું પાટનગર છે. અહીંયા આ મશીન મૂકવામાં આવી છે. તમે ઇમેજમાં પણ જોઈ શકો.
હાલમાં જીનોમ સંપાદિત ચાવલની કિસ્મ વિકસિત કરવાવાળો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો જીનોમ સંપાદિત ચાવલની કિસ્મ વિકસિત કરવાવાળો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો? મિત્રો ભારત પ્રથમ દેશ છે, બરાબર. ભારત જે છે રાઈટ આન્સર હશે. કેન્દ્રીય કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ. એમણે જાહેરાત કરી છે કે દુનિયાનો પ્રથમ જીનોમ સંપાદિત ચાવલની કિસ્મ વિકસિત કરવાવાળો ભારત પ્રથમ દેશ બન્યો. અને આમાં કોણે બનાવ્યું છે? તો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે આને વિકસિત કર્યું છે. આ નામ ખાસ યાદ રાખજો. એકનું નામ છે કમલા, બીજું છે પૂસા DST ચાવલ 1, બરાબર. એકનું નામ છે કમલા અને બીજું છે પૂસા DST ચાવલ 1. આ બંને નામ આપવામાં આવ્યા છે. હાલમાં કોને IMFમાં સર્વિસ પૂરી થવા પહેલાં જ ભારતે પાછા બોલાવ્યા? તો IMFનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. એને આપણે ગુજરાતમાં કહીએ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, બરાબર. ત્યાં મિત્રો સેવા આપવા ગયા હતા કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ એઝ એ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, બરાબર. હવે એમની સેવાઓને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવી છે. અકાળે દૂર કરવાનું કારણ આપવામાં આવ્યું નથી. તેઓ દેશના સૌથી યુવા મુખ્ય આર્થિક સલાહકારના પદ પર રહ્યા હતા. હાલમાં એશિયન ડેવલપમેન્ટ બેંકના ગવર્નર બોર્ડની 58મી વાર્ષિક બેઠકનું આયોજન ક્યાં કરાયું છે? તો ADB એશિયન ડેવલપમેન્ટ બેંક જે છે મિત્રો એનું પૂરું નામ છે, બરાબર. ADBનું પૂરું નામ છે એશિયન ડેવલપમેન્ટ બેંક, બરાબર. એની ગવર્નર બોર્ડની 58મી બેઠકનું આયોજન મિલાનમાં થયું છે. અને મિલાન આવેલું છે મિત્રો ક્યાં? ઇટાલીમાં. સોનિયા ગાંધીનું ગામ જે છે મિત્રો, સોનિયા ગાંધીનું શહેર જે છે ઇટાલીમાં એ મિલાન હતું, બરાબર. રાહુલ ગાંધીના નાની રહેતા હતા ત્યાં. હવે એશિયન ડેવલપમેન્ટ બેંક એની સ્થાપના 19 ડિસેમ્બર 1966ના રોજ થઈ હતી. એનું મુખ્યાલય મનીલા ખાતે આવેલું છે. પ્રેસિડેન્ટ છે હાલમાં મસાટો કાંડા. હાલમાં કયા દેશે ભારતની હોક i360 ટેકનિકલ વેચાણને મંજૂરી આપી છે? તો મિત્રો એ આપી છે અમેરિકા દેશે. અમેરિકા રાઈટ આન્સર છે. હવે વાત કરું મેં અમેરિકાની. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ છે મિત્રો. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન DC. કરન્સી છે $. હાલમાં અમેરિકામાં ન્યૂયોર્કના મેયરે ડૉક્ટર ભીમરાવ આંબેડકર દિવસ મનાવવાની જાહેરાત કરી છે. અમેરિકા સળંગ ચોથા વર્ષ ભારતનો સૌથી મોટો વ્યાપારિક સાझेदार બન્યો. ભારત આવવાવાળા રેમિટેન્સના સ્ત્રોતમાં અમેરિકા ટોપ પર રહ્યું છે. અમેરિકાના સિએટલમાં પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવનું આયોજન થયું છે. ઓલિમ્પિક 2028માં ક્રિકેટના કયા ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો વાત થઈ છે મિત્રો ઓલિમ્પિક 2028 અને એમાં ક્રિકેટના કયા ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો? T20 રાઈટ આન્સર છે, બરાબર. T20 ફોર્મેટનો. 128 વર્ષ પછી ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનું પુનરાગમન થઈ રહ્યું છે. લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં ક્રિકેટ મેચ જોવા મળશે. તો અહીંયા પ્રશ્ન એમ બને કે 2028નો આયોજન ક્યાં થશે ઓલિમ્પિકનું? તો એ લોસ એન્જલસ અમેરિકા ખાતે એનું આયોજન કરવામાં આવશે. હાલમાં કોણે સુધીરમન કપ 2025 જીત્યો છે? તો સુધીરમન કપ 2025 ટુર્નામેન્ટ કોણે જીત્યો? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ચીન દેશે. અહીંયા આપણે પ્રશ્ન એમ પણ બને સુધીરમન કપ કઈ ટુર્નામેન્ટ છે? તો એક મિત્રો આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન મિશ્રિત ટીમ સ્પર્ધા છે, બરાબર. એટલે કે બેડમિન્ટન સ્પર્ધા છે. ચીને 19મા સંસ્કરણ કયો છે? 19મો સંસ્કરણ છે. 19મા સંસ્કરણમાં ફાઇનલમાં દક્ષિણ કોરિયાને 3-1થી હરાવ્યું છે. હાલમાં ભારતનો પહેલો ટ્રાન્સમીડિયા મનોરંજન શહેર ક્યાં વિકસિત કરાશે? તો ભારતનો પ્રથમ ટ્રાન્સમીડિયા મનોરંજન શહેર ક્યાં વિકસિત કરવામાં આવશે? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં આંધ્રપ્રદેશ ખાતે, બરાબર. આંધ્રપ્રદેશ સરકારે રાજ્યમાં પ્રથમ અમરાવતી ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટી વિકસિત કરવા માટે કંપની ક્રિએટિવ લેન્ડ એશિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ શહેર ક્રિએટિવ લેન્ડ તરીકે ઓળખવામાં આવશે, બરાબર. ક્રિએટર લેન્ડ. આ શહેરને ક્રિએટર લેન્ડ તરીકે ઓળખવામાં આવશે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. અહીંયા સિનેમા, ગેમિંગ, વિજ્ઞાપન, વર્ચ્યુઅલ પ્રોડક્શન અને ટેકનોલોજી આધારિત સ્ટોરી જે છે એના બાર ખોલવામાં આવશે. હાલમાં INS શારદા અભ્યાસ માટે કયા દેશ પહોંચ્યો? પ્રશ્ન છે INS શારદા. તો મિત્રો એ અભ્યાસ માટે પહોંચ્યો છે માલદીવ. ક્યાં પહોંચ્યો છે? માલદીવ દેશ પહોંચ્યો છે INS શારદા. ઇન્ડિયન નેવલ સર્વિસ INSનું પૂરું નામ જે હોય છે. માલદીવ પહોંચ્યો. તો માલદીવનું કેપિટલ છે માલે. પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મોઇઝુ અને કરન્સી છે મિત્રો માલદીવિયન રૂપિયા. હાલમાં બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીએ કયા ભારતીય શહેરમાં કેમ્પસ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે? તો એક તો છે મિત્રો બ્રિટન, બીજી છે ઓસ્ટ્રેલિયા. આ યુનિવર્સિટીએ કયા ભારતીય શહેરમાં કેમ્પસ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ન્યૂ મુંબઈ, બરાબર. નવી મુંબઈ રાઈટ આન્સર છે, નવી મુંબઈ. દેવેન્દ્ર ફડણવીસ એનાઉન્સીસ ધેટ ધ સિટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે સિડકો, બરાબર, વિલ સેટઅપ એન એજ્યુ સિટી ઇન ન્યૂ મુંબઈ. કહેવાનો મતલબ છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ, એમણે જાહેરાત કરી છે કે
સિટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે છે એક નવી એજ્યુસિટી નવી મુંબઈમાં વિકસિત કરશે, વિચ વિલ બી ધ કન્ટ્રીઝ ફર્સ્ટ એજ્યુકેશનલ કેમ્પસ ફોર ફોરેન યુનિવર્સિટી. અને આ જે છે મિત્રો એ ફોરેન યુનિવર્સિટી માટે દેશની પ્રથમ કેમ્પસ યુનિવર્સિટી રહેશે. 2 MOU સાઇન કરવામાં આવ્યા છે, એક ઓસ્ટ્રેલિયા સાથે, એક બ્રિટન સાથે. અને આ બધું ક્યાં થયું છે? વેવ સંમેલનમાં. વેવ સંમેલનનું હાલમાં નરેન્દ્ર મોદીએ નવી મુંબઈમાં ઉદ્ઘાટન કર્યું હતું. હાલમાં કલિંગા સુપર કપ 2025 ફૂટબોલ સ્પર્ધાનો ખિતાબ કોણે જીત્યો? કલિંગા સુપર કપ 2025 ફૂટબોલ સ્પર્ધાનો ખિતાબ કોણે જીત્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો ગોવા. ગોવા રાઈટ આન્સર છે. FC ગોવાએ ફાઇનલમાં જમશેદપુર FCને 3-0થી હરાવી 2025 કલિંગા સુપર કપ ફૂટબોલ સ્પર્ધાનો 5મો સંસ્કરણ જીત્યો. આયોજન કલિંગા સ્ટેડિયમ, ભુવનેશ્વર, ઓડિશા ખાતે કરવામાં આવ્યું હતું. મિત્રો ગોવાના CM છે પ્રમોદ સાવંત, રાજ્યપાલ છે PS શ્રીધરન પિલ્લઈ અને ગોવાનું કેપિટલ છે પણજી. હાલમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ફિલ્મો પર કેટલા ટકા ટેરિફ લગાવ્યો છે? તો 100%. 100% ટેરિફ. હાલમાં કોણે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના 7મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું? તો નરેન્દ્ર મોદી દ્વારા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના 7મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 બિહાર ખાતે આયોજન થશે એનું, બરાબર. એનું મસ્કટ શું છે મિત્રો? તો મસ્કટ છે ગજાસીમા, બરાબર. આ ગજાસીમાનો ફોટો તમે જોઈ શકો. મિત્રો વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 6 મે 2025 રિવિઝન પર આપણે આવી ગયા. કોલસા ખનિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 4 મે મનાવવામાં આવે. લોરેન્સ વોંગ કયા દેશના વડાપ્રધાનની ચૂંટણી જીતી છે? તો મિત્રો સિંગાપુર આમાં રાઈટ આન્સર થશે. ભારતના પ્રથમ NTPC ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વિમેન આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન અંબાજી ખાતે થયું. ભારતે કયા દેશમાં નિર્મિત ઇગ્લા S સિસ્ટમ મિસાઇલ સિસ્ટમને ખરીદ્યો છે? અમેરિકા રાઈટ આન્સર છે. કોણ દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત હાઈ IQ સોસાયટી મેન્સા ઇન્ટરનેશનલમાં સામેલ કરવામાં આવ્યા? વંદન પટેલ, મૂળ ગુજરાતના છે, હાલમાં અમેરિકામાં રહે છે. ભારતે કઈ નદી પર બનેલ બગલિહાર ડેમથી પાકિસ્તાન જવાવાળો પાણી રોકી દીધો? બગલિહાર ડેમ, ચિનાબ રાઈટ આન્સર છે. ઓસ્ટ્રેલિયાના ફરીથી વડાપ્રધાન કોણ બન્યા? મિત્રો એન્થની અલ્બનીઝ બન્યા છે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, બરાબર. દાની સિદ્દીકી જર્નલિઝમ એવોર્ડ 2025 કોને મળ્યો? તો સર્વપ્રિયા સાંગવાન રાઈટ આન્સર છે. એ BBCની પત્રકાર છે. એ સાથે મિત્રો મેઘના બાલી, સૌમ્યા ખંડેલવાલ, ગ્રીષ્મા કુતાર અને વૈષ્ણવી રાઠોડને પણ મળ્યો છે. કયા રાજ્યના લકુંડી સ્મારકોને યુનેસ્કોની વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો? તો મિત્રો કર્ણાટકામાં રાઈટ આન્સર થશે. કયા દેશના રાષ્ટ્રપતિએ 15 કલાક લાંબી પ્રેસ કોન્ફરન્સ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? તો આમાં માલદીવ રાઈટ આન્સર છે. પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મોઇઝુ. હાલમાં દેશના પ્રથમ AI બેસ્ડ ડેટા સેન્ટર પાર્કની આધારશિલા ક્યાં મૂકવામાં આવી? છત્તીસગઢ ખાતે. PM મોદીએ ક્યાં વેવ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું? મુંબઈમાં. કોણે ન્યૂઝ ડિજિટલ પ્લેટફોર્મ ECINAT લોન્ચ કરવાની જાહેરાત કરી છે? ચૂંટણી પંચ રાઈટ આન્સર છે. હાલમાં જહાજો માટે સમર્પિત નીતિ રજૂ કરવાવાળો પ્રથમ રાજ્ય કયો બન્યો? મહારાષ્ટ્ર. 9 મેના મોસ્કો વિજય દિવસ પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? સંજય સેઠ કરશે. કયા રાજ્યમાં વિશ્વના પહેલા ઉર્જા સંચરણ પાર્કનું ઉદ્ઘાટન કરાયું? તેલંગાનામાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, કોણ ભારતીય વાયુસેનાના નવા ઉપપ્રમુખ બન્યા છે? રાઈટ આન્સર હતું નર્મદેશ્વર તિવારી. આજનો પ્રશ્ન છે શિવાનંદ બાબાનું નિધન થયું છે, તેઓ કોણ હતા? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.